તો આ ગોમની અંદર તાબુ કેમ ભરવામાં નહીં આવતું? કોઈ કેમ તાબુ નહીં ભરતું? આ દાદો જો ને હા એ ભરવા જ ના ગયો. ચમ એનું હે બા આ ડેરીને ભરેલું છે તાબુ છે ના તો શું છે? પત્ર. આ જુઓ મિત્રો, તમને જે અહીંયાથી હું દેખાડું તો આ ડેરીની અંદર તમને તાબા જેવું લાગે છે, પણ એ પતરા છે. તો ડેરીએ તાબુ ભરવાનું હતું ને પછી શું થયું? સાહેબ ને પરસો મળ્યો, આયા મંજૂર નતા કરતા, હવા દાડે ઉજે હાલવા પત્ર. અચ્છા, ડેરીની અંદર મંજૂર નતા કરતા તાબુ ભરવાનું ને પડસો મળ્યો એટલા માટે તાબુ ભરવા નહીં, તાબુ ભરવાનું રહેવા આપ્યું ને ત્યાં પતરા દેખાયેલા છે. એટલે એ પણ આપણે તપાસ કરી લઈએ અહીંથી તાબા જેવું લાગે છે કે ત્યાં પતરા છે કે તાબુ છે. નમસ્કાર, રામ રામ મિત્રો. આપણે આજે એક એવા ગામની અંદર આવ્યા છીએ કે જે ગામની અંદર તાબુ ભરવામાં નથી આવતું. મિત્રો, તમને મારી પાછળ જે મંદિર દેખાઈ રહ્યું છે નકળંદ ભગવાનનું મંદિર છે ને ખાલી આ એક જ એવું મંદિર છે કે જે મંદિરની અંદર તાબુ ભરેલું છે, બાકી આખા ગામની અંદર તાબુ ભરેલું નથી. તો આખા ગામની અંદર કેમ તાબુ નથી ભરવામાં આવતું એની પાછળની માન્યતા શું છે? બાકી તમે આ ગામમાં આખા ગામની અંદર તમે ફરશો તો આખા ગામની અંદર તમને એક વસ્તુ જોવા મળશે કે અહીંયા કોઈ પણ વરઘોડો નીકળશે કે કોઈ પણ વસ્તુ નીકળશે ત્યારે કોઈ પણ માણસ એ ઘોડે બેસીને જતું નથી. એટલે કે આ ગામમાં નકળંદ ભગવાનનું મંદિર આવેલું છે, એના હિસાબે આ ગામનું કોઈ પણ વ્યક્તિ ઘોડા ઉપર બેસતું નથી. જો કોઈ વ્યક્તિને ઘોડા ઉપર બેસવું હોય તો એ ગામની સીમની બહાર જઈને બેસે છે. તો તમને જણાવીશું કે નકળંદ ભગવાનનો ઇતિહાસ શું છે અને આ ગામમાં કેમ કોઈ તાબુ નથી ભરતું અને શું ખરેખર તાબુ ભરે તો એને શું થાય છે અને શું નથી થતું, બધી જ વિશે આપણે વાતચીત કરીશું. તો આ વિડીયોની અંદર તો મિત્રો, આ તાબુ ભરેલું છે. તમને એમ લાગશે કે આ ગામની અંદર કોઈ જગ્યાએ તાબુ ભરવામાં નથી આવતું, તો આ તાબુ કેમ ભરેલું છે? આ તાબુ પડેલું છે આ નકળંદ ભગવાનના મંદિરની અંદરનું તાબુ ભરેલું છે. અને નકળંદ ભગવાનના મંદિરની અંદર લગભગ 50 વર્ષ પહેલાં આ ગામની અંદર તાબુ ભરવામાં આવ્યું હતું. આ તાબુ ભરાયું એના પછી હજી સુધી ગામની અંદર કોઈ પણ તાબુ નથી ભરાયું. જે ગામનો નજારો પણ હું તમને બતાવીશ. છેલ્લે જે ગામની અંદર ભરાયું હતું એ આ તાબુ હતું ને એ પણ તાબુ મંદિરની અંદર જ ભરવામાં આવેલું છે. અને જો આ તરફ છે નકળંદ ભગવાનનું મંદિર. મિત્રો, તો શ્રી નકળંદ ધામ પેપળું આપણે મંદિરની અંદર હું તમને બતાવવાનો છું કે અહીંયા શું રીત રિવાજ છે, શું પરંપરા છે અને શું વાતચીત છે, બધું જ તમને બતાવવાનો છું. નકળંદ ભગવાનનું મંદિર છે. આ નકળંદ ભગવાનના મંદિરની અંદર આપ જોઈ શકો છો ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે. મંદિરના હું તમને પહેલાં તો દર્શન કરાવી દઉં તો અહીંથી આપણે જેમ જેમ આગળ જઈશું એમ એમ અહીંયા મંદિર આવી જાય છે. તો મંદિરની અંદર નકળંદ ભગવાન અહીંયા બેઠા છે અને નકળંદ ભગવાનના જે આપણે આપ જોઈ શકો છો અહીંયા જે આપણે નજર સમક્ષ દેખાઈ રહ્યા છે બધા ઘોડા ચડાવેલા છે. કોઈ તાંબા, કોઈ સ્ટીલ, પિત્તળ અને ચાંદી સુધીના પણ અલગ અલગ પ્રકારના ઘોડા એ આ ગામના લોકો દ્વારા અહીંયા નકળંદ ભગવાનને ચડાવવામાં આવે છે. આ નકળંદ ભગવાનનું મંદિર છે. ત્યારબાદ આપણે વાતચીત કરીએ તો અહીંયા પણ નકળંદ ભગવાનના ઘોડા ચડાવવામાં આવે છે. એટલે કે લોકોની માનતા પૂરી થાય, માન્યતા પૂરી થાય તો નકળંદ ભગવાનને ઘોડા ચડાવવામાં આવે છે. હવે આ ગામમાં તાબુ કેમ નથી ભરવામાં આવતું ને આ ગામમાં કેટલા વર્ષથી તાબુ નથી ભરાયું અને ત્યારબાદ આ ગામની અંદર એક બીજી પણ માન્યતા છે કે કોઈ પણ વ્યક્તિ એ ઘોડે ચડી શકતું નથી. એટલે કે મિત્રો, કોઈ પણ વ્યક્તિ આ ગામની અંદર ઘોડે ચડતું નથી. કોઈને વરઘોડો કાઢવાનો હોય કે બીજી કોઈ પણ વાતચીત હોય તો એવા સમયે પણ આ ગામની અંદર કોઈ પણ વ્યક્તિ ઘોડે ચડતું નથી. જેને પણ ઘોડે ચડવું એ શિવની બહાર જઈને ઘોડે ચડે છે. ગામની અંદર કોઈ પણ વ્યક્તિ અહીંયા ગામમાં ઘોડે ચડતું નથી. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યાર સુધી મેં તમને બતાવ્યા હતા તાંબા, પિત્તળ અને ચાંદીના ઘોડા હતા. કોઈક વ્યક્તિએ અહીંયા ઘોડાની માનતા કરી હતી અને એનું કામ થઈ ગયું તો ઘોડાની અહીંયા સ્થાપના કરેલી છે. નકળંદ ભગવાનના મંદિરની અંદર આપણે તમે જોઈ શકો છો કેવડા મોટા ઘોડા ચડાવવામાં આવ્યો છે ભગવાનને અને એની અહીંયા સ્થાપના કરેલી છે. તો મિત્રો, આપ જોઈ શકો છો આ ગામની અંદર બધા જ નેવાના ઘર બનાવેલા છે. એટલે એક પણ ઘર ઢાંબાવાળું નથી. હું આખા ગામની અંદર અત્યારે આપણે ધાબા ઉપરથી સડીને અહીંયા કવરેજ કરી રહ્યા છીએ અને આપણે બતાવી રહ્યો છું કે આપ જોઈ શકો છો બધા જ ઘર એ નેવાળિયાના બનાવેલા છે. એક પણ ઘર એવું નથી કે જે જગ્યાએ ધાબુ બનાવેલું હોય. આપ જોઈ શકો છો અહીંયા જેટલા ભર ઘર છે બધા જ ઘર એકદમ નેવાથી બનાવેલા છે. અને હજી પણ આપણે બીજી જગ્યાએ પણ તમને હું જઈ અને ત્યાંથી પણ બતાવીશ. ત્યાં પણ ઘર બધા કેવા બનાવેલા છે ગામની પેલી સાઈડ એ પણ હું તમને બતાવીશ. કેમ છો બા? મજામાં છો? ચિયું ગોમ તમારું? પેપળું. તો આ હોમેર્યું નકળંદ ભગવાનનું મંદિર છે. તો આ ગોમની અંદર તાબુ કેમ ભરવામાં નહીં આવતું? કોઈ કેમ તાબુ નહીં ભરતું? આ દાદો જો ને હા એ ભરવા જ ના ગયો. ચમ એનું કારણ? એનું કારણ કે એ જાબુ નકળંદ ને છે ને એટલે બીજી વસ્તીને જાબુ ભરવા નહીં છે. એટલે આજે સુધી ગોમાં તકલીફ થાય. કોઈ તાબુ નથી ભરાયું. જે તાબુ ભરાયું તો એને તકલીફ હતી પાડવા પડ્યા.
જેને તાબો ભર્યા હતા એને પાડવો પડ્યો પાડવા પડ્યા. એવું એમ હા મગજ રહે ને આવું થઈ ગયું. એવું છે એમ તો ચેટલાના તાબો પાડ્યા પરગોમ બે એવું બે પાડ્યા. બે તાબો પાડ્યા બે પાડ્યા. તો બીજું કોઈ ભરવા હવે માગતું નહીં તાબુ ના તો જુઓ મિત્રો આ તમે જુઓ કાકા કહી રહ્યા છે કે જે પણ વ્યક્તિ એ ગામની અંદર ધાબુ ભરે એને મોટા પ્રમાણમાં નુકસાન થાય આ ડોહાને પૂછો, મને ખબર છે અમારા નકળંગ બાપો આવું જ કહી નાખે. આ એને પૂછો. તો આપણે બાન પૂછીએ બા જોડે વાતચીત કરીએ. એ બા આ ગામની અંદર કેમ કોઈ બીજું વ્યક્તિ તાબુ નથી ભરી શકતું? નથી ભરાતું એનું કારણ એનું કારણ હવે આ ઊભો થાય. એવું હા એનું શું કારણ એમ કે કેમ નથી ભરવા દેતા ભગવાન? આબુ ભરવા જાય તો કાં તો મરે ને કે નુકસાન આવે. એવું એમ એટલે કોઈ પણ જગ્યાએ ભરાતું નથી? ગામમાં કોઈ જગ્યાએ આખા ગામમાં ક્યાંય તાબુ જ નથી? ના. અને જેને ભર્યું એમને ભર્યું એ મરાઈ જાય, ખેલ ખેલ થઈ જાય, પાડવું પાડવું પડ્યું. હોય. તો મિત્રો તમે જુઓ આપણે ગામની અંદર ફરી રહ્યા છે, હજી બીજા લોકો જોડે મુલાકાત કરીશું, પણ કાકા સ્પષ્ટ કહી રહ્યા કે ગામમાં કોઈ પણ વ્યક્તિ તાબુ ભરતું નથી અને જે ભરે છે એ હેલફેલ થઈ જાય. અહીંયા આપણે એક દુકાન છે જે ભગવાનના મંદિરની સામે જ છે, એમને જ પૂછીશું કેમ છો તમે? તો અહીંયા રોજ પૂજા પાઠનો સામાન વેચો છો? પૂજા પાઠનો સામાન વેચો છો? તો આપણે એમના જોડે વાતચીત કરીએ અને એમના જોડેથી જાણવાની કોશિશ કરીએ. શું છે તમે ભગવાન નકળન મંદિરના સામે જ આવેલી દુકાન છે. દુકાનની અંદર આપણે અહીંયા જે છે એમના જોડે વાતચીત કરીશું. શું છે તમે દુકાન એકદમ સામે જ છે? તો આ ભગવાનનું મંદિર છે સામે. તો અહીંયા કેટલા બધા આમ લોકો આવતા હશે ને શું શું અને શું માન્યતાઓ છે? આ માન્યતા એ કે ઠાકર મહારાજનું મંદિર છે, ઘોડા અસવાર છે, પછી આ ઘોડા અસવાર છે અને એમનું આજ 950 વર્ષ થઈ ગયા જ્યારે બાપજી પાઠ લઈને આવ્યા હતા. હા આજે પેલા દરબારની મોઢે વાતો કરતા હતા. હા એટલે પછી એમને કીધું કે ગમે હટ લીધી કે આ કેમ આવી રીતના અમને જણાવો, હભળાવો કે તમે ભગવાન પડદારોઠે વાત કરે છે. પછી હભળાય એટલે પછી દિવાળી દિવલ ખૂટ્યો કે દિવાળી વાઘેલા દિવાળી દિવલ ખૂટ્યો. પછી આ શરાપ આલ્યો કે જો કે આ મંદિર ગામની અંદર કે મકાન નહીં થાય, મેળી બંધ મકાન નહીં થાય. હા અને બધું એવું આ બધું કોલ કરેલા છે. અચ્છા તાબાવાળું મકાન નહીં થાય એવો શ્રાપ કેમ આપ્યો? હા એ શરાપ આલ્યો કે આ બધે ગોમે હટ લીધી કે આ માન્યતા આવી છે કે હટ લીધી ગોમે કે આ ભગવાન પછી પરસેન્ટ છે વાતો કરવા માંડ્યા. પછી ભગવાને આ દિવેલ ખેંચી લીધું ઘી અંદરથી. હા આજે પછી એમને દિવેલ લેવા ભાગ્યા આમથી આમ ગરમ ગયા પણ કોઈ ઘી ના આપ્યો. હા પછી આયા કે ઘી ન હોય તે પછી આ શ્રાપ મળ્યો અમને. અચ્છા બાપુ ગુસ્સે થઈ ગયા ઘી નતું એટલે નકલન ભગવાને શ્રાપ આપ્યો. પૂછ્યા ભગવાનને એટલે ઘી ન હોય એટલે પછી કે જા કે હવે મળીને આ ઘી નથી જ ના તો તે પછી આવી રીતના મીડિયમ મકાન ને થાય. તો ચલો મકાન નહીં થાય એ માન્યતા તો આપણે સમજી કે ગામની અંદર ઘી નહોતું, ઘી ના મળ્યું એટલે બાપુ ગુસ્સે થયા અને માન્યતાના લીધે એમને શ્રાપ આલી દીધો. પણ અહીંયા એક યુવા મિત્ર છે એમના જોડે વાતચીત કરીશું. બીજી એક માન્યતા છે કે આ ગામમાંથી કોઈ મતલબ કે ઘોડો લઈ અને પસાર નથી એટલે કે ઘોડા ઉપર બેસી નથી શકતું. જો ઘોડા ઉપર બેસવું તો સીમની બહાર બેસવું, એની શું માન્યતા છે? એ નકળ મગનું હાથ છે એવું પણ એનું કોઈ કારણ તો હશે ને? ઘોડી માથે બેસી કે ઘોડા ઉપર ઘોડી માથે બેસી શકે. અચ્છા ઘોડા ઉપર ન બેસી શકે. તો ઘોડા ઉપર ન બેસી શકે એનું કારણ શું બા? આ ઘોડા નકળંગમાં ઘોડા ભાડ્યા તમે? હા ભાડ્યા જોયા છે? ઓએ સોજીના પિત્તળના ચોદીના હે સોજીના આવે છે. હવે પેલા પિત્તળના હતા. હા એટલે એ ઘોડા રહ્યા ને એ નકળંગને અસવાજી છે એટલે અમારા ગામનો ઘોડા માથે કોઈ બેહે નહીં. હા એટલે ઘોડા માટે બે નહીં, લોકો એને શ્રદ્ધાથી માથે બેહે પણ ઘોડા માથે ડેરી બનાવી ડેરીમાં કે ધાબુ. હે બા આ ડેરીને ભરેલું છે તાબુ છે? ના તો શું છે? પત્ર. આ જુઓ મિત્રો તમને જે અહીંયાથી હું દેખાડું તો આ ડેરીની અંદર તમને તાબા જેવું લાગે છે પણ એ પતરા છે. તો ડેરીએ તાબુ ભરવાનું હતું ને પછી શું થયું?
સાહેબ ને પરસો મળ્યો આયા મંજૂર નતા કરતા હવાદારે ઉજે હાલવા પત્ર. અચ્છા, ડેરીની અંદર મંજૂર નતા કરતા ધાબુ ભરવાનું ને પડસો મળ્યો એટલા માટે ધાબુ ભરવા નહીં, ધાબુ ભરવાનું રહેવા આપ્યું ને ત્યાં પતરા દેખાયેલા છે. એટલે એ પણ આપણે તપાસ કરી લઈએ અહીંથી. ધાબા જેવું લાગે છે કે ત્યાં પતરા છે કે ધાબુ છે, કારણ કે ધાબુ ડેરીએ ભરવાનું હતું, પરંતુ કાકાએ કહ્યું કે પડસો આપ્યો એટલે પછી ડેરીનું પણ ધાબુ ભરવાનું કેન્સલ રાખ્યું. ડેરી આવી ગયા છે ને ડેરી આ ધાબા જેવી લાગતી વસ્તુ છે. ગામની અંદર એક જ એવી વસ્તુ છે કે જે આ ધાબા જેવું લાગે છે, બાકી ક્યાંય ગામમાં ધાબુ નથી. એટલે મને પણ એવું થયું કે ગામમાં કદાચ આ ડેરીએ ધાબુ ભરવામાં આવ્યું છે, પરંતુ જ્યારે આપણે ડેરીની અંદર ચેક કરીને જોયું તો જો અહીંયા પતરા નાખેલા છે, એટલે કે અહીંયા પતરા નાખેલા છે, અહીંયા ધાબુ ભરેલું નથી. આપ જોઈ શકો છો અહીંયા ધાબુ ભરવાનું હતું પણ પાછળથી કોઈ કારણસર કેન્સલ રાખ્યું, કારણ કે ડેરીના સાહેબો માનતા ન હોવાથી અહીંયા ભરવાનું હતું, પરંતુ પાછળથી કેન્સલ થયા. મારી પાછળ જોઈ રહ્યા છો આ ડેરી છે અને આ ડેરીની અંદર ધાબુ ભરવાનું હતું, પરંતુ એને કેન્સલ રાખવામાં આવ્યું. ને જેમ કાકાએ કીધું એમ અહીંયા ગામની અંદર બીજી કોઈ પણ જગ્યાએ ધાબુ ભરેલું નથી. આ કોઈને ધાબા જેવો આકાર આપવો હોય તો આપી શકે છે, પરંતુ અંદર પતરા નાખેલા હોય છે, કારણ કે નકળન ભગવાનનો શ્રાપ હોવાથી અહીંયા ધાબુ ભરી શકાતું નથી. આપણે આવી ચૂકેલા છીએ અત્યારે ભેલડી નજીક આવેલા પેપળું ગામની અંદર, અને ભેલડી નજીકના પેપળું ગામની અંદર હું તમને બતાવી રહ્યો છું.